વિસાવદરમાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર રાજુ કરપરાની એન્ટ્રી થઈ ચૂકી છે। આ સીધા દ્રશ્ય તમને બતાવીએ છીએ। રાજુ કરપરા છે તે ટ્રેક્ટર લઈને વિસાવદરમાં જે સભા સ્થળ છે ત્યાં આવ્યા છે। તેમની સાથે તેમના સમર્થકો પણ અહીંયા પહોંચ્યા છે અને જે ટ્રેક્ટર લઈને અહીંયા રાજુ કરપરા છે તે સભા ઉપર પહોંચ્યા છે। આ સીધા દ્રશ્ય છે, તમને બતાવીશું। રાજુભાઈ સાથે આપણે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરીશું। રાજુભાઈ આજે ટ્રેક્ટર લઈને આવ્યા તો શું કહેશો? જગતમાં બાપ છીએ, ધરતી માતાને પણ ચીરીને અમે અનાજ પેદા કરીએ છીએ। આવનાર સમયમાં જ્યારે જ્યારે પણ જરૂર લાગશે ત્યારે જે પણ બાવળ ખોદવાના થાય, ચોક્કસથી અમારો ખેડૂત કોદાળી હાથમાં લઈને બાવળ ખોદશે અને જે વાવેતર કરવું પડે આવનાર સમયમાં જે ફાયદાકારક વાવેતર હશે એ વાવેતર અમારો ખેડૂત કરશે। વિસાવદરના ખેડૂતોને શું સંદેશ આપશો? વિસાવદરના ખેડૂતોને આવનાર સમયમાં માણસ ઓળખવા માટેનો સંદેશ આપું છું અને આવનાર સમયમાં ચોક્કસથી વિસાવદરના ખેડૂતો માણસો ઓળખી તો જશે। આજે પણ વિસાવદરની જનતાએ જે મને પ્રેમ આપવા માટે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે ચોક્કસથી વિસાવદરની જનતાનો આભાર માનવો એટલો ઓછો છે અને આવનાર દિવસોમાં આવી જ રીતે ખેડૂતોનો પ્રેમ મળતો રહેશે અને ખેડૂતો માટે લડતા રહેશે। રાજુ કરપરા ટ્રેક્ટર લઈને તો આવ્યા છે, પણ હળ ફરશે રાજુ કરપરા? ચોક્કસથી અમારા ખેડૂતો હળ ફેરવશે। બિલકુલ, આપણે સાંભળ્યા રાજુ કરપરાને અત્યારે તેમના સમર્થકો સાથે આવ્યા છે અને આ સીધા દ્રશ્યો છે તમને બતાવીશું। રાજુ કરપરા અત્યારે વિસાવદરમાં સભા સ્થળ પર આવ્યા છે અને રાજુ કરપરાનું કહેવું છે કે તેમણે વિસાવદરના ખેડૂતોને એક સંદેશ પણ આપ્યો છે કે તેમણે લોકોને ઓળખે સાથે તેમણે કહ્યું છે કે વિસાવદરમાં હવે હળ ફરવાનું છે। વિસાવદરથી રાજુ કરપરાની સભાને લઈને તમામ અપડેટના તમને માહિતગાર કરીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા। વૈષ્ણવજન તો તેને કહીએ જે